એક્ઝામ્પલ નંબર 4 સિગ્મા બ્રેકેટમાં 1 + 1/√n આખાની -n ની 3/2 ચલ આપણી રીત પ્રમાણે an શોધી દઈએ. તો હિયર an ઇઝ ઇક્વલ ટુ આપણને જે સિગ્માની અંદર આપેલું છે એ તમારો an થશે આખાની -n ની 3/2. ચલ હવે લિમિટ શોધવાની છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ની 1/n ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તમારો an લખી દો અને આખાની 1/n. ચલો હવે આપણે પહેલાં તો અહીંયા એક ઉડાડી દઈએ એટલે કેટલા વધે એ જોઈ લઈએ. ઉડાડતા ડાયરેક્ટ આવડતું હોય તો બરાબર, ના આવડતું હોય તો એક બીજી રીતે છે. ચલ આ n ની 3/2 એના છેદમાં n છે બરાબર, અને એના છેદમાં n કહેવાય ને. ચલ આ n ની 3/2 તો છે જ, એક ઘાત ઉપર જાય તો -1 થઈ જાય. તો n ની કેટલી ઘાત થઈ? 3 - 2/2 લસા લીધો બરાબર. તો n ની ટોટલ 1/2 થઈ, રાઈટ ને. તો આ તમારું માઇનસ તો હતા જ અને n ની કેટલી થઈ? 1/2 થઈ. એટલે સુધી ક્લિયર? ચલો હવે આપણે e લાવવા માટેનું સેટ કરીએ. તો 1 + 1/√n. ચલો e લાવવાનો છે તો અહીંયા 1 હોવો જોઈએ, અહીંયા પ્લસ હોવો જોઈએ. 1/√n અહીંયા છેદમાં છે તો અહીંયા ઉપર હોવા જોઈએ. n ની અહીંયા 1/2 કહેવાય ને, તો અહીંયા 1/2 હોવી જોઈએ. વધારાનું શું છે અહીંયા માઇનસ, તો -1ને બહાર કાઢી દઈએ. થઈ ગયું? ચલો આટલેથી આટલું મૂલ્ય તમારું e છે અને એની -1 એટલે શું કહેવાય? 1/e કહેવાય. અને એકને e વડે ભાગીએ એટલે એકને 2.7183 વડે તમે ભાગો છો તો ધીસ ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. એક કરતાં તો ઓછું જ મળશે. તો માટે આપણે શું કહી શકીએ? બાય કોશિશ રૂટ ટેસ્ટ સિગ્મા an ઇઝ કેવી સિરીઝ થાય? કન્વર્જન્ટ સિરીઝ. બરાબર. એક્ઝામ્પલ નંબર 5 સિગ્મા બ્રેકેટમાં 1 - 1/n આખાની n². ચલ લખી દઈએ. હિયર an ઇઝ ઇક્વલ ટુ 1 - 1/n આખાની n². માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ની 1/n. તો અહીંયા લખીએ છીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ની 1/n. ચલો એક n કેન્સલ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આખાની કેટલી ઘાત વધી? n. ચલો e ગોઠવવા માટે 1 હોવો જોઈએ, ફરજિયાત પ્લસ હોવું જોઈએ. આ તમારું શું છે? -1/n. તો અહીંયા શું હોવું જોઈએ? -n હોવા જોઈએ ને, પણ અહીંયા તો n છે તો શું કરીશું? અહીંયા આપણે વધારાના માઇનસ વડે ગુણી દઈશું. ચલો આટલેથી આટલાનું મૂલ્ય કેટલું મળ્યું? e અને એની -1. ધીસ ઇઝ 1/e. આ આગળ જોયું એમ કેવા મળે? લેસ ધેન 0 મળે, સોરી લેસ ધેન 1 મળે. તો શું લખી શકીએ? માટે બાય કોશિશ રૂટ ટેસ્ટ, કોશીના રૂટ ટેસ્ટ ઉપરથી શું કહી શકીએ? સિગ્મા an ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. તો અહીંયા પ્રેક્ટિકલ નંબર 9 પૂરું. હવે પ્રેક્ટિકલ નંબર 10 જોઈએ. ચલો પ્રેક્ટિકલ નંબર 10 એમ છે ચેક કન્વર્જન્સ ઓફ સિરીઝ બાય યુઝિંગ રેશિયો ટેસ્ટ. એમાં ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે ફોર ચેક ધ સિરીઝ 1/2 પ્લસ 1/3/2/5 પ્લસ 1/3/5/2/5/8 પ્લસ 1/3/5/7/2/5/8 11 પ્લસ અપ ટુ
સો ઓન. સૌથી પહેલાં આપણે શું કરીશું, an શોધીશું. બરાબર, આ રેશિયો ટેસ્ટનો એક્ઝામ્પલ હોય તો સૌથી પહેલાં an શોધવાનું. an એટલે લાસ્ટ ટર્મ શોધવાનું છે. સિરીઝ કઈ રીતે થાય છે કન્ટિન્યુ, જો 1 3 5 આવી રીતે કરતાં કરતાં છેલ્લું ટર્મ શું હશે ભાઈ, તો 2n - 1 હશે. ચેક કરી લઈએ. જો અહીંયા 1 મૂકો તો 1 × 2 એટલે 2, 2માંથી 1 જાય તો 1. ચલો 2 મૂકો, 2 દુ 4, એમાંથી 1 જાય તો 3, 3 મૂકો, 3 દુ 6, 6માંથી 1 જાય 5. બરાબર, એટલે આ સિરીઝ મળે છે. હવે નીચે છે 2 5 8, આવી રીતે કરતાં કરતાં 3n - 1 હશે લાસ્ટ ટર્મ. ચેક કરી લઈએ. 3 × 3, 3 - 1 એટલે 2, 3 દુ 6, 6 - 1 એટલે 5, 3 તરી 9 - 1 એટલે 8. ક્લિયર? હવે તમારે શોધવાનું છે an + 1. તો આ આગળના ટર્મ તો એકના એક જ રહેશે. આ તમારું 2n - 1 હતું તો ખરા જ, પણ એમાં એકનો વધારો થયો, એની જગ્યાએ n + 1 થશે. બરાબર, એની જગ્યાએ n + 1, તો અહીંયા nની જગ્યાએ n + 1 એટલે જો વિચારો 2, n + 1 મૂકો -1, શું થશે, 2n + 2 - 1 એટલે 2n + 1 થશે. તો આના પછીનું ટર્મ હશે 2n + 1. ચલો છેદમાં 2 5 8, જ્યાં n છે ત્યાં n + 1 મૂકો એટલે એના પછીનું ટર્મ મળશે 3, n + 1 - 1, 3n + 3 - 1, શું થશે, 3n + 2. તો અહીંયા લાસ્ટ ટર્મ શું મળી, 3n + 2. એટલે સુધી ક્લિયર? ચલ હવે આ બંનેનો ભાગાકાર લેવાનો છે, માટે an + 1 / an. ચલો an + 1 આ લખી દો, 5 up to so on, 2n - 1, 2n + 1, 2 5 8 up to so on, 3n - 1 into 2n + 1, sorry 2n + 2. ચલો an આનું ઉલટું કરીને લખી દઉં, છેદમાં છે એટલે 2 5 8 up to so on, 3n - 1, એવી રીતે 1 3 5 up to so on, 2n - 1. ચલો જેટલા ટર્મ્સ કેન્સલ થાય છે એટલા કેન્સલ કરી દઈએ. આ કેન્સલ થઈ જાય છે, આ કેન્સલ થઈ જાય છે. શું વધ્યું, = 2. તો 2n + 1 upon અહીંયા 3n હતું ને, તો 3n + 2. આ કોનો આવ્યો આન્સર, an + 1 upon an. ચલો બંને બાજુ લિમિટ લઈ લઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, an + 1 upon an = લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2n + 1 upon 3n + 2. ચલો ઉપર નીચેથી n કોમન કાઢી દો, 2 + 1 upon n, 3 + 2 upon n. ચલો એની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો એટલે આ ટર્મ ને આ ટર્મ 0 થી જશે, એટલે શું વધ્યા, 2/3. આ વેલ્યુ કેવી કહેવાય, 2ને એના કરતાં મોટી સંખ્યા વડે ભાગો, કોઈ પણ સંખ્યાને એના કરતાં મોટી સંખ્યા વડે ભાગો તો એનો આન્સર ઓલવેઝ <1 આવે. અને જો આવું થતું હોય તો બાય રેશિયો ટેસ્ટ σ(an) ઇઝ કન્વર્જન્ટ. બરાબર, માટે બાય રેશિયો ટેસ્ટ σ(an) ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. નંબર 2, σ(n) upon n⁴n. ચલ હિયર સૌથી પહેલું જ કામ an લખી દેવાના, માટે an + 1 શું થશે, nની જગ્યાએ n + 1 ફેક્ટોરિયલ, અહીંયા n + 1ની n + 1 ઘાત. હવે શું શોધવાનું છે, an + 1 upon an ફાઇન્ડ કરો. ચલો an + 1, n + 1 n + 1 ઘાત ગુણ્યા
એનની એન અપોન એન ફેક્ટોરિયલ થશે. હવે ચલો n+1 ફેક્ટોરિયલને હું આવી રીતે લખી શકું n+1 ઇન્ટુ એન ફેક્ટોરિયલ. આ એનની એન ફેક્ટોરિયલ બરાબર છે. હવે આ તમારા એન ફેક્ટોરિયલ બરાબર. આને હું આવી રીતે લખી શકું n+1ની એન ઘાત ઇન્ટુ n+1. બે ઘાતને છૂટી પાડીએ. ચલો હવે જેટલું કેન્સલ થાય છે એટલું કેન્સલ કરી દો. આ કેન્સલ, એન ફેક્ટોરિયલ એ કેન્સલ. તો શું વધ્યું? એન અને n+1 બંનેની કેટલી ઘાત છે? એન ઘાત વધી. હવે શું કરીએ? બંને બાજુ લિમિટ લઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1 અપોન an ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n અપોન n+1 આખાની n ઘાત. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઉપર નીચેથી એનની એન ઘાત કોમન નીકળી જશે તો અંદર શું વધશે? 1 1 + 1 અપોન n આખાની n ઘાત. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. 1ની n ઘાત હોય એટલે 1 અને છેદમાં 1 + 1 અપોન n આખાની n ઘાત. ચલો 1ની તો લિમિટ હોય નહીં અને આ n છે એની લિમિટ હોય તો આની લિમિટ શું થશે? જુઓ, આ તો ઈનું ફોર્મ મળ્યું ને. આની ઇન્ફાઇનાઇટ લિમિટ એટલે ઈનું ફોર્મ મળ્યું તો 1 તો હતા જ અને આનો આન્સર આવે છે ઈ. ધીસ ઇઝ ઓલવેઝ લેસ દેન 1 માટે લખી દઈએ. માટે બાય રેશિયો ટેસ્ટ સિગ્મા an ઇઝ કેવી સિરીઝ છે? કન્વર્જન્ટ સિરીઝ. એક્ઝામ્પલ નંબર 3. સિરીઝ આપેલી છે x/1 + 1/2 ઇન્ટુ x3/3 પ્લસ 1 × 3/2 × 4 ઇન્ટુ x5/5 પ્લસ અપ ટુ સો ઓન. ચાલો સૌથી પહેલાં અહીંયા an લખી દઈએ. હિયર an ઇઝ ઇક્વલ ટુ 1 × 3 અપ ટુ આંકડાઓ માટે સૌથી પહેલાં લખીએ 5. આ રીતે કરતાં કરતાં લાસ્ટ ટર્મ આંકડાઓમાં શું હશે? 2n - 1 હશે. ચલ નીચે બેકી સંખ્યા છે 2 × 4 × 6 આવી રીતે કરતાં કરતાં બેકી સંખ્યા છે એટલે 2n. હવે આ એક્સની ઘાત અને એનું છેદનું પદ એના માટે x⁻² શું લખી શકું હું? 2n+1 લખી શકું અને અહીંયા છેદમાં એનો એ જ આંકડો છે એટલે 2n+1. તમારું an આવી ગયું. an ઉપરથી હવે લાવવાનું છે an+1. તો 1 3 5 અપ ટુ સો ઓન. આ તો આવશે જ વચ્ચે. આમાં nની જગ્યાએ n+1 લઈ લો એટલે શું થશે? 2n+1. nની જગ્યાએ n+1 લઈ લો તો x⁻² 2n+3. એવી રીતે છેદમાં 2n તો આવશે જ. 2n+2 થઈ જશે. એની જગ્યાએ n+1 લો તો અને અહીંયા શું થશે? 2n+3. ચાલો હવે શું કરવાનું છે? an+1 અપોન an અને એની લિમિટ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1 અપોન an. આ બાજુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1 વાળું લખી દઈએ આખું ટર્મ. x⁻² 2n+3 upon 2 × 4 × 6 up to 2n, 2n+2, 2n+3. an આને ઉલટું કરીને લખી દો. અપ ટુ 2n, 2n+1 છેદમાં 1 3 5 2n-1 x⁻² 2n+1. चलो कैंसल आउट कर दिए. હવે કોઈ ટર્મ રહ્યું તો જેટલા ટર્મ્સ વધ્યા
એટલા લખી દો. તો આટલું વધશે. હવે આ લિમિટ હાલ પૂરતી એમને એમ રાખીએ. એક્સની ઘાતવાળા ટર્મ્સને ભેગા કરીએ. આંકડાવાળા પદને નથી અડવું, ખાલી એક્સની ઘાતને ભેગી કરીએ. એક્સની 2n+3 તો હતી જ, આને ઉપર લઈ જવું એટલે -2n -1 લખાય. આ તો કેન્સલ. એક્સની 3 - 1 એટલે કેટલી ઘાત થઈ? 2 થઈ ગઈ ને. ચલો લિમિટ અહીંયા મૂકી દઈએ. તો અહીંયા શું હશે? જો 2 0 2 + 0 2 + 0 2 + 0 ઇન્ટુ x². સેમ ટર્મ છે તો કેન્સલ થઈ જશે. તો આનો આન્સર શું વધ્યો? x². બરાબર. કોઈ એક આંકડો આવતો હોય, જો આ લિમિટનો આન્સર કોઈ એક આંકડો આવતો હોય તો <1 greater-1 કે =1 એ પ્રમાણે તમે કહી શકો. પણ હવે x² છે તો શું કરી શકો? આંકડો હોય તો ડાયરેક્ટ આવે, પણ આવી રીતે જો કોઈ ચલ વધે છે તો આમાં 3 ઓપ્શન થશે. તો લખીએ એ પ્રમાણે. પહેલો ઓપ્શન છે ઇફ x² < 1, એટલે કે આનો મોડ લઈએ તો એ મોડ <1 હોય દેન શું કહી શકીએ? σ(an) ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. બરાબર. જો એનું મૂલ્ય <1 હોય તો કેટલું હશે એ ખબર નથી, પણ આશરે આપણે વિચારીએ કે જો એ <1 હોય તો આપણે શું કહી દઈશું કે કન્વર્જન્ટ હશે. બરાબર. ઇફ જો x²નું મૂલ્ય <1 હશે એટલે કે મોડ x <1 then σ(an) ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ. કારણ કે આંકડો પ્રોપર ના હોય તો આપણે ધારણા જ કરી શકીએ. અને ત્રીજો ઓપ્શન છે ઇફ x² = 1, એટલે કે આનો મોડ લઈશું એટલે શું થશે? ±1 થશે ને. હવે અહીંયા એક પ્રોપર આંકડો મળે છે, આપણે ડાયરેક્ટ કિંમત મૂકી શકીએ, કાં તો +1 કાં તો -1. રાઈટ. તો આપણે કિંમત મૂકીને ચેક કરી જોઈએ. તો anની અંદર એક્સની જગ્યાએ +or -1 મૂકીએ તો anની વેલ્યુ કંઈક આ રીતની મળશે. 1 3 5 up to so on to n - 1 upon 2 4 6 up to 2n. અને અહીંયા એક્સની 2n + 1 upon 2n + 1. એક્સની જગ્યાએ 1 મૂકવાનું છે. બરાબર. +or -1 એટલે આ એક્સ જતો રહેશે. 1ની ગમે તેટલી ઘાત કરો, પ્લસ અને માઇનસમાં ચેન્જીસ આવશે, બાકી વેલ્યુમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ફોર x = 1 માટે લઈએ. બરાબર. 1 મૂકીએ એટલે કોઈ ચેન્જીસ આવશે નહીં. માટે આના ઉપરથી bn શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? ચલો અહીંયાથી n અને અહીંયાથી કેટલી ઘાત આવશે? n² આવશે ને મેક્ઝિમમ. શું થશે? 1/n. તો σ(bn) કેવું થાય? ડાયવર્જન્ટ સિરીઝ. બરાબર ને. કેવી રીતે કીધું? આપણે કમ્પેરિઝન ટેસ્ટનો યુઝ કરીએ છીએ. બરાબર. જ્યારે આવી રીતે કોઈ મોમેન્ટ આવે કે જેમાં તમને આંકડો નહીં પણ લિમિટની વેલ્યુ ચલ એક્સના સ્વરૂપમાં મળતી હોય તો કમ્પેરિઝન ટેસ્ટ કે બીજો કોઈ પણ ટેસ્ટનો યુઝ કરી શકીએ. અહીંયા હું કમ્પેરિઝન ટેસ્ટનો યુઝ કરું છું. બરાબર. ચલો લિમિટ n → ∞ an/bn. ચલો an લખી દો. ચલો લખી દીધું. anની વેલ્યુ લખી દીધી. bn 1/n એટલે ઉલટાઈ એટલે n ઉપર આવી જશે. ચલો અહીંયા n કેન્સલ આઉટ થઈ જાય છે. ઉપર નીચેથી n કોમન કાઢીને ઉડાડી દઈએ અને લિમિટ મૂકી દઈએ અંદર. તમે જુઓ આ લિમિટની વેલ્યુ ક્યારેય 0 મળશે ખરા? ક્યારેય 0, કારણ કે ગુણાકાર જ છે. બરાબર. અને તમે ઉપર નીચે કદાચ બધા ટર્મ ઉડાડી પણ દો તોય શું મળે? 1 મળે. ક્યારેય 0 મળવાની તો છે જ નહીં. માટે ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આવું થતું હોય તો σ(bn) ડાયવર્જન્ટ હોય તો σ(an) પણ શું કહી શકાય? ડાયવર્જન્ટ બાય કમ્પેરિઝન ટેસ્ટ. તો લખી દઈએ
માટે બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા an is divergent series. હવે +1 માટે શોધ્યું તો x બરાબર -1 માટે શોધીએ તો કોઈ ચેન્જીસ થશે નહીં, બરાબર. an પણ એમના એમ જ આવશે, ખાલી પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ. એનાથી લિમિટમાં આન્સરમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો લખી દઈએ એઝ x બરાબર 1. જેમ x બરાબર 1માં કર્યું હતું એ જ પ્રમાણે સિગ્મા an ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ, બરાબર. સિગ્મા an પણ આમાં પણ શું મળશે? ડાયવર્જન્ટ સિરીઝ મળશે. કઈ રીતે? જેમ x બરાબર 1માં મળ્યું હતું એમ. એક્ઝામ્પલ નંબર 4, √3 into x upon 1 2 plus √5 into x square upon 3 into 4 plus √7 into x cube upon 5 into 6 plus up to so on. ચલ હિયર an લખી દઈએ. an is equal to શું થશે? √2n plus 1 upon 2n minus 1 into 2n અને xની 1 2 3 એવી રીતે છે એટલે n ઘાત થશે. તો આના ઉપરથી an plus 1 શું થશે? √2n plus 3 into x raised to n plus 1 upon 2n plus 1 અને 2n plus 2. ચલ હવે શું લઈ લઈશું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an plus 1 upon an. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an plus 1 2n plus 3 x raised to n plus 1 2n plus 1 અને 2n plus 2 upon an આનું ઊંધું. ચલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2n minus 1 2n plus 1 2n plus 2 √2n plus 3 અને 2n plus 1 છે. ચલો એક્સની ડાયરેક્ટ ઘાત લખવું હોય તો -n થશે ને આ +n કેન્સલ એટલે એક્સની એક ઘાત. હવે તમે જો અહીંયા લિમિટ લાગુ પાડો, ડાયરેક્ટ વિચારીએ તો અહીંયા તમે લિમિટ લાગુ પાડશો, અહીંયા ઉપર નીચેથી n, અહીંયાથી n અને અહીંયા વર્ગમૂળમાં n તો જતા રહેશે. અહીંયા 2 વધશે, અહીંયા 2 વધશે, અહીંયા 2, અહીંયા 2 એટલે કેન્સલ. અહીંયા પણ 2 2 એટલે આ પદે કેન્સલ, એકલો x વધશે. તો આ લિમિટનું મૂલ્ય શું મળ્યું? x. હવે પાછી કોઈ સંખ્યા મળી નથી એટલે જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું એવી રીતે 3 કેસ પડશે. <1 > 1 અને =1 હોય ત્યારે. તો લખી દઈએ ઇફ mod x <1 હોય તો સિગ્મા an series is convergent. બીજો કેસ છે if mod x < 1 હોય તો સિગ્મા an is divergent. અને થર્ડ કેસ છે if સિગ્મા x = 1 હોય then ચલો આ થર્ડ કેસ ચેક કરીએ. mod x = 1. જો એક્સની જગ્યાએ 1 હોય તો an માં વેલ્યુ મૂકી દઈએ એક્સની જગ્યાએ 1, બરાબર, અને ચાલુ કરીએ તો આપણે એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે an માં આટલું વધશે. માટે એના ઉપરથી bn શું મળશે? આપણે ઉપરથી વર્ગમૂળમાં n એટલે n ની 1/2 ઘાત કોમન નીકળશે, નીચેથી n × n એટલે n². ચલ કેટલી થશે? 1/n² આ નીચે આવે એટલે -1/2 કેટલી થશે? 1/n². 2 દુ 4 -1 એટલે 3/2. 3/2 એટલે 1 પોઈન્ટ સમથિંગ, 1 કરતાં વધારે છે. તો શું કહી શકીએ? સિગ્મા bn એ >1 મળે છે ને, n ની ઘાત જે છે >1 છે. તો સિગ્મા bn વિશે શું કહી શકીએ?
સિગ્મા BN ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. ચલો હવે લિમિટ શોધી દો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an અપોન bn. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ની મૂલ્ય લખી દો અપોન bn એટલે ઉપર જતું રહેશે n ની 3/2 ઘાત. ચલો અહીંયાથી n ની 1/2 અહીંયાથી 3/2 ટોટલ કેટલી થઈ n નો સ્ક્વેર. અહીંયાથી n ઇન્ટુ n એટલે n નો સ્ક્વેર કોમન, તો શું વધશે 2 + 1 અપોન n -2 -1/n ઇન્ટુ 2. ચલો લિમિટ મૂકી દો તો આ ટર્મ 0 આ ટર્મ 0. અહીંયા શું વધે છે √2 અપોન 2 ઇન્ટુ 2, રાઈટ. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 છે નહીં, માટે બાય કમ્પેરિઝન ટેસ્ટ શું કહી શકીએ સિગ્મા an પણ કેવી છે કન્વર્જન્ટ સિરીઝ. +1 માટે પણ આ જ અને -1 માટે પણ આ જ. એક્ઝામ્પલ નંબર 5 x/1 -x³/3 + x⁵5/5 -x⁷7/7 પ્લસ અપ ટુ સો ઓન. ચલ અહીંયા an શું થશે an ઇઝ ઇક્વલ ટુ અહીંયા હવે જુઓ એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે એક વખત પ્લસ છે આ રીતનું હોય તો આગળ -1 ની n- ઘાત થશે. પછી આ એક્સની કેટલી ઘાત થશે એકી સંખ્યામાં જાય છે એટલે 2n-1 અપોન છેદમાં પણ એ જ છે જો એ જ સંખ્યા છે એટલે ત્યાં પણ 2n-1. તો an+1 શું થશે -1 ની n ઘાત x⁴2n+1 અપોન 2n+1, બરાબર. માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1 અપોન an. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1 xની 2n+1 ઘાત અપોન 2n+1 આનું ઉલટું anનું ઉલટું લખી દો. જો આટલું વધશે અહીંયા -1 ની n- ઘાત ઉપર જાય એટલે -1 ની 1 ઘાત થશે. એવી રીતે એક્સની આ 2n-1 ઘાત ઉપર જશે એટલે ટોટલ એક્સનો સ્ક્વેર થશે અને આ બે આંકડાઓ અહીંયા લખ્યા. તો હવે લિમિટ મૂકી દો. અહીંયાથી લિમિટ જતી રહે એટલે શું થશે 2 2 કેન્સલ થઈ જશે એટલે આ પાછી જતું રહેશે. ટોટલ કેટલા વધ્યા -x² આટલું ટર્મ વધશે. ચલો હવે ફરીથી 3 કેસ પાડી દઈએ, લખી દઈએ છે. ઇફ |x <1 then sigma an is convergent series. If |n greater than 1 then sigma an is divergent series. અને છેલ્લો કેસ છે if |x = 1 then જ્યારે આ અલ્ટરનેટ સિરીઝ આપેલી હોય એટલે કે એક ટર્મ પ્લસ એક ટર્મ માઇનસ એક ટર્મ પ્લસ એક ટર્મ માઇનસ જો આવી સિરીઝ આપેલી હોય તો તમારે આ રીતે કરવાનું કે લિમિટ સૌથી પહેલાં તો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ |an શોધવાનું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ |an. હવે મૂળ શોધો છો તો -1 ની ઘાત તો નીકળી જ જવાની. બીજું એક્સની જગ્યાએ |x ની જગ્યાએ તમે 1 મૂકો છો તો એ ટર્મ પણ નીકળી જવાનું એટલે ઉપર થશે 1 અને છેદમાં શું વધશે 2n-1. હવે તમે ડાયરેક્ટ અહીંયા લિમિટ મૂકો તો 1/∞ એટલે શું મળવાની 0 અને આનું મૂલ્ય 0 મળે તો તમે શું કહી શકો જો આ લિમિટનું મૂલ્ય 0 મળે તો સિગ્મા an ઇઝ કન્વર્જન્ટ સિરીઝ. આમ કન્વર્જન્ટ છે પણ તમે હવે પેલી રીતે શોધો an અને bn શોધીને પછી
બાય કમ્પેરિઝન ટેસ્ટ તો શું આવે છે એ જોઈએ. ચલો મોડ an લઈએ. હાલ -1ની n-1 ઘાતને કાઉન્ટ નથી કરતા, બરાબર. 2n-1 અપોન 2n-1 પણ x બરાબર 1 માટે છે. ફોર મોડ x ઇઝ ઇક્વલ ટુ 1 તો મોડ an ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 અપોન 2n-1 માટે મોડ bn શું થશે ભાઈ? તો 1 અપોન n થશે અને 1 અપોન n હોય તો સિગ્મા bn ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ, રાઈટ. ચલો હવે આપણી લિમિટ શોધી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ an અપોન bn. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ an એટલે 1 અપોન 2n-1, મોડ bn એટલે 1 અપોન n એટલે ઉપર n આવી જશે. ચલો ઉપર નીચેથી n કોમન કાઢી દે એટલે શું વધે? 2 - 1 અપોન n. લિમિટ મૂકી દો, શું વધશે? 1/2. આ ટર્મ તો 0 થઈ ગયું. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે આવું થાય અને સિગ્મા bn એ ડાયવર્જન્ટ છે માટે શું કહી શકીએ? બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા an ઇઝ ડાયવર્જન્ટ સિરીઝ. આગળ આપણે શોધ્યું તો સિગ્મા an એ કન્વર્જન્ટ હતી, પણ આપણે અંદર ટેસ્ટથી શોધ્યું તો આપણને શું મળ્યું? ડાયવર્જન્ટ. માટે તો આપણે શું કહી શકીએ આના ઉપરથી? તો આપણે એવું કહી શકીએ કે ગિવન સિરીઝ ઇઝ નોટ એબ્સોલ્યુટલી કન્વર્જન્ટ. માટે લખી દઈએ, માટે ગિવન સિરીઝ ઇઝ નોટ એબ્સોલ્યુટલી કન્વર્જન્ટ. તો અહીંયા આપણા 10 પ્રેક્ટિકલ પૂરા. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરજો, જેમને જરૂર હોય એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર અવશ્ય ક્લિક કરશો, જેથી તમને મારા નવા વિડીયોની અપડેટ મળી રહે.